પાટીદાર વિરુદ્ધ સરકાર, સરકાર વિરુદ્ધ પાટીદાર અને હવે સરકાર સામે પોલીસે પણ બાયો ચડાવી છે। ત્યારે પોલીસ એસોસિએશનની રચનાની માંગ સાથે સરકાર સામે અન્ય કઈ માંગણીઓ મુકાઈ છે તેના પર એક નજર કરીએ। પોલીસ એસોસિએશનની રચના માટે જાગૃત તથા સંગઠિત થવા ગુજરાત પોલીસ પરિષદના પૂર્વ પ્રમુખ મુકેશ પરીખની આગેવાની હેઠળ પોલીસ પરિષદના કાર્યકર ભાઈ બહેનોએ બુધવારે સેટેલાઇટ પોલીસ સ્ટેશન જઈને પોલીસોને આ સંદર્ભેની પત્રિકાઓ અને ગુલાબનું ફૂલ આપીને ગાંધીગીરી કરી હતી, જેમાં તમામ પોલીસ કર્મચારીઓએ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી। વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સૌપ્રથમ મહેસાણા જિલ્લાના એક નાનકડા પોલીસ સ્ટેશનના સ્ટાફે પોલીસ વડાને 2 પાનાનું આવેદનપત્ર આપી આડકતરી ચીમકી આપી છે। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના સ્ટાફે પોલીસ વડાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પોલીસ એસોસિએશનને માન્યતા આપવી, પોલીસ પરિવારની સુરક્ષા માટે વ્યવસ્થા કરવી, પોલીસ પરિવારના બાળકોના વિકાસ, અભ્યાસ તથા નોકરી માટે 15% અનામત આપવી, સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ પરિવારોને સુવિધાઓ આપવી, આંદોલનમાં શહીદ થયેલા પોલીસોને 25 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 5 લાખની સહાયની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે। સાથે જ પોલીસની નોકરીનો ચોક્કસ સમય નક્કી કરવાની પણ આ અરજીમાં માંગ કરાઈ છે। જો વર્તમાન સંજોગોમાં કોઈ નિર્દોષ પોલીસ કર્મીઓને કસૂરવાર ઠેરવી શિક્ષાત્મક પગલાં લેવાશે તો પરિષદ સરકારનો વિરોધ કરશે। જો પ્રશ્નો ઉકેલાશે નહીં તો આગામી દિવસોમાં આ માંગણીઓ સાથે 19મી સપ્ટેમ્બરે મીઠાખડી પોલીસ સ્ટેશનથી નવરંગપુરા પોલીસ સ્ટેશન સુધી કૂચ તેમજ 26મી સપ્ટેમ્બરે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી પર પ્રતિક ધરણા જેવા કાર્યક્રમો પણ આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, GSTV।